રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ અને મોરબી જિલ્લા એસપી શ્રી મુકેશ પટેલ સાહેબની સૂચના અનુસાર ટંકારા પીઆઈ શ્રી છાસિયા, તેમના પીએસઆઈ શ્રી સગરકા અને ડી સ્ટાફ દ્વારા ઇંગ્લિશ દારૂની બધી નેસ્તાનાબૂદ થાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહેલા હતા. જે દરમિયાનમાં તેમને ખાનગી બાતમી હકીકત મળી હતી કે પ્રિન્સ વિરેન્દ્રભાઈ ચાલરિયા અને માણસુ દેવેન્દ્રભાઈ ડાંગર નામના બે ઈસમો જીઆઈડીસી 76 ખાતે 29 નંબરના સર્વેમાં ગોડાઉન ભાડે રાખી અને આવી પ્રવૃત્તિ કરી રહેલ છે. આ અંગેની બાતમી છે એ ખરાઈ કરતાં પાકી થતાં ત્યાં રેડ કરવામાં આવી. રેડ દરમિયાન જીજે 36 પાસિંગની બોલેરો પિકઅપ અને આરજે પાસિંગનું એક ટ્રેલર મળી આવેલ. જે ટ્રેલરને ચેક કરતાં તેમાં કન્ટેનર બે ભરેલા કન્ટેનર મૂકવામાં આવેલા હતા, જેમાં એક કન્ટેનર ખાલી અને પાછળના કન્ટેનરમાં ઇંગ્લિશ દારૂથી ભરેલ હોવાનું માલુમ પડેલ હતું. અને આ સાથે 3 ઈસમોની ધરપકડ પણ કરવામાં આવી છે, જેમાં કમલેશ સન ઓફ બાબુભાઈ વડેરા, જીતમલ સન ઓફ કાલિયા કટારા, નાનીલાલ સન ઓફ વાલિયા સિંગાળા, બધા બાંસવાડા જિલ્લાના રાજસ્થાનના રહેવાસી હોવાના અને દારૂનો માલ ઉતારી રહેલ હોવાની વિગત સામે આવી હતી. અને જેથી તાત્કાલિક રેડ કરી અને આ અંગે ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી, જેમાં ખાસ 988 પેટી ઇંગ્લિશ દારૂ પકડવામાં આવ્યો છે, જેની કિંમત 92,02,800ની આસપાસ થાય છે. અને કન્ટેનર તેમજ મોબાઈલ અને બોલેરો પિકઅપ એમ કુલ થઈને મુદ્દામાલ 1,17,22,800નો મુદ્દામાલ ટંકારા પોલીસે પકડી પાડેલ છે.